વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતી 2024માં પાછી આવે છે. તો આ ભરતી થવાની છે, તેમાં પગાર ધોરણ શું રહેશે, પછી છેલ્લી તારીખ શું છે અરજી કરવાની, અને પ્રોસેસ સંપૂર્ણ શું રહેશે, કઈ વેબસાઇટ પર અરજી કરવાની છે, તેવી સંપૂર્ણ માહિતી આ વિડીયોના અંત સુધીમાં તમને બધી જ મળી જશે. તો આપણે નોટિફિકેશનની વાત કરીએ તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે. બરાબર. તો બે જગ્યા છે, એક જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક. માધ્યમિકની અંદર ફિક્સ પગાર છે 24,000, ઉચ્ચતર માધ્યમિકમાં ફિક્સ પગાર છે 26,000. બંનેની અંદર વય મર્યાદા 40 વર્ષ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ સંપૂર્ણ પ્રક્રિયા અરજી જે છે તે ઓનલાઈન મંગાવવામાં આવેલ છે, ઓફલાઈન સ્વીકારવામાં આવશે નહીં, રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. વેબસાઇટ પર જ તમારે અરજી કરવાની રહેશે. તે જે વેબસાઇટ છે તે પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવશે. બીજી વસ્તુ કે આ જે તમે અરજી કરો છો તે અરજી કરતી વખતે જે તમારા પ્રમાણપત્રો તમે ઉપયોગ કરો છો, બરાબર, તે પ્રમાણપત્રોની એક ઝેરોક્સ પ્લસ જે અરજી કરી તેની પ્રિન્ટ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવા. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ માત્ર ચકાસણી માટે લઈ જવાના છે. અને આ સંપૂર્ણ માહિતી અરજી જે તમારે કરવાની છે તે ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક આ છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. માધ્યમિક માટેની લિંક આ છે. હવે આ જે અરજી છે તેની શરૂઆત, ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 27/7/2024 શનિવારથી 2 કલાકથી શરૂ થાય છે, અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 5/8/2024 સોમવારના રાતના 12 વાગ્યા સુધીમાં જ કરી શકાશે. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને જો માહિતી યોગ્ય લાગી હોય તો આ વિડીયો લાઈક કરો અને અન્ય ઉમેદવારોને પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને તેમને પણ આ માહિતી મળી રહે.